નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા લોકોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મોરલીપુર ગામ નાનું હતું, પણ તેની વાતો મોટી હતી। ગામના લોકો એકબીજાને નામથી ઓળખતા હતા અને કોઈના ઘરે શું રંધાય તેની પણ ખબર આખા ગામને પડી જતી હતી। એ જ ગામમાં રહેતી હતી સોનાલી। ગોરા ચહેરા પર હંમેશા સ્મિત રહેતું હતું અને બોલવામાં એવી મીઠાશ કે કોઈ પણ 2 મિનિટ વાત કરે તો ફરી વાત કરવાની ઈચ્છા થઈ જાય। અને બીજી તરફ હતો રમેશ। આખા ગામમાં તેની મસ્તી, હોશિયારી અને હાજર જવાબી માટે ઓળખાતો હતો। લોકો કહેતા હતા કે રમેશ જ્યાં ઊભો રહે ત્યાં 5 મિનિટમાં હાસ્યનો મેળો લાગી જાય છે, એટલે કે બધા જ લોકો હસતા હોય છે એની વાતો સાંભળીને। એક દિવસ સવારના સમયે સોનાલી કૂવા પર પાણી ભરવા ગઈ હતી અને ત્યાં રમેશ પહેલેથી જ બેઠો હતો। સોનાલીએ મજાકમાં પૂછ્યું, આજે આટલી વહેલી સવારે અહીં શું કરવા આવ્યો છે? રમેશ હસીને બોલ્યો હતો, મારી લાઈન ચેક કરવા આવ્યો છું। અને એની વાત સાંભળીને સોનાલી થોડુંક ચોંકી ગઈ હતી। કઈ લાઈન? રમેશે પાણીનો પાઇપ તરફ આંગળી બતાવી હતી। અરે આ પાણીની લાઈન, તું શું સમજી? આસપાસ ઊભેલી સ્ત્રીઓ પણ હસવા લાગી હતી। સોનાલી પણ હસતા બોલી હતી, તારી વાતો સાંભળે ત્યારે માણસ કંઈક બીજું જ વિચારે છે। રમેશ બોલ્યો હતો, મારી વાતો સીધી હોય છે, લોકોના વિચારો જો આંકા ચૂકા હોય એમાં હું શું કરું? આ વાત પછી બંને વચ્ચે મિત્રતા વધવા લાગી હતી। હવે રોજ કોઈને કોઈ બહાને મુલાકાત થઈ જતી હતી। એક દિવસ રમેશ પોતાના ખેતરમાં શેરડી કાપતો હતો અને સોનાલી ત્યાં પહોંચી હતી અને બોલી, અરે વાહ, આટલી લાંબી શેરડી? રમેશ સ્મિત કરીને બોલ્યો હતો, હા, મારી વસ્તુઓ થોડીક ખાસ હોય છે એટલા માટે આવી જ અને સારી હોય છે ક્વોલિટીવાળી। સોનાલી બોલી, ઘણા લોકોને ગર્વ છે ને? રમેશ તરત બોલ્યો, એ જે એકવાર ચાખે એ ફરી માંગે, એટલે એનો ગર્વ તો થવો જ જોઈએ। સોનાલી હસીને બોલી, હું તો શેરડીની વાત કરું છું। રમેશ બોલ્યો હતો, હું પણ એ જ વાત કરું છું। બંને ખડખડાટ હસી પડ્યા। ગામમાં થોડાક દિવસ પછી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હતી અને આખું ગામ મેચ જોવા ઉમટી પડ્યું હતું। રમેશ પોતાની ટીમનો કેપ્ટન હતો। સોનાલી પણ પોતાની સખીઓ સાથે મેચ જોવા માટે આવી હતી અને પહેલી જ બોલ પર રમેશે એવો સિક્સ માર્યો હતો કે બોલ ખેતરમાં જઈને પડ્યો હતો। સોનાલી ખુશ થઈને બોલી હતી, વાહ, બહુ જ લાંબો માર્યો। રમેશ દૂરથી જ જવાબ આપ્યો હતો, હજુ તો આ શરૂઆત છે, ફિલ્મ તો હજી બાકી છે। તેની સખીઓ તરત સોનાલીને ચીડવવા લાગી। સોનાલી શરમાઈ ગઈ, પણ તેના ચહેરા પર સ્મિત અટકાતું ન હતું। મેચ પૂરો થયા પછી બંને સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને રસ્તામાં એક કેરીનો બગીચો આવ્યો હતો। ત્યારે રમેશ ઝાડ પરથી પાકેલી કેરી તોડી અને સોનાલીને આપી હતી। આ મારી ખાસ પસંદગી છે, સોનાલીએ પૂછ્યું હતું, બધી છોકરીઓને આમ જ આપે છે? રમેશ બોલ્યો, ખાસ વસ્તુ અને ખાસ વ્યક્તિ માટે જ હોય છે। આ જવાબ સાંભળીને સોનાલી થોડાક સમય માટે શાંત થઈ ગઈ હતી કે આને આવું કેમ કહ્યું? તેના મનમાં કંઈક નવું જન્મી રહ્યું હતું। સમય પસાર થતો ગયો। ગામમાં નવરાત્રિ આવી અને આખું ગામ રંગબેરંગી કપડામાં સજાઈ ગયું હતું। ત્યારે સોનાલી લાલ ચણિયા ચોળીમાં આવી હતી ત્યારે ઘણા લોકોની નજર તેના પર જ અટકી ગઈ હતી, કારણ કે મિત્રો એટલી સુંદર હતી કે વાત જ ન કરો યાર। રમેશ પણ તેને જોતો રહ્યો હતો। સોનાલીએ પૂછ્યું, આમ શું જુએ છે? રમેશ બોલ્યો, આજે તો નજર હટતી જ નથી। સોનાલી હસીને બોલી હતી, પહેલી વાર જોઈ છે કે શું? રમેશ બોલ્યો, ના, પણ આજે તું સૌથી અલગ લાગે છે। ગરબા દરમિયાન બંને ઘણી વાર સામસામે આવ્યા હતા। ગામના લોકો હવે તેમની મિત્રતા વિશે ચર્ચા કરવા લાગ્યા હતા અને એક દિવસ સોનાલી ગુસ્સામાં હતી। તેણે રમેશને કહ્યું હતું, મારી સાથે વાત ન કર। રમેશ ચોંકી ગયો, મેં શું કર્યું? સોનાલી બોલી હતી, ગઈકાલે આખી સાંજ મારી તરફ જોયું પણ નહીં। રમેશ હસવા લાગ્યો, હું ટ્રેક્ટર રિપેર કરતો હતો। સોનાલી બોલી હતી, તો શું થયું? એકવાર વાત તો કરી શકતા હતા ને? રમેશ થોડોક ગંભીર થયો અને બોલ્યો હતો, જ્યારે તું સામે હોય ત્યારે કામમાં ધ્યાન જ નથી રહેતું। સોનાલીનું ગુસ્સું તરત જ ઓગળી ગયું હતું, એટલે કે ગુસ્સો। થોડા દિવસ પછી ગામમાં મેળો ભરાયો ત્યારે એક મોટો ઝૂલો હતો। સોનાલી ઝૂલામાં બેઠી હતી। રમેશ આવ્યો હતો અને બોલ્યો હતો, ચાલ આજે તને ઉપર નીચે કરાવી દઉં। સોનાલી ચોંકી ગઈ હતી। ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો, એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। રમેશે ઝૂલાને ધક્કો માર્યો અને બંને હસી પડ્યા હતા। આસપાસના લોકો પણ હસવા લાગ્યા હતા। રમેશની આદત જ એવી હતી કે સામાન્ય વાતને પણ મજેદાર બનાવી દેતો હતો। એક સાંજે બંને ખેતરની મેળ ઉપર બેઠા હતા। સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો। હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો। થોડોક સમય બંને ચૂપ રહ્યા હતા। ત્યાર પછી સોનાલીએ પૂછ્યું હતું, જો કોઈ છોકરીને કોઈ છોકરો બહુ ગમતો હોય તો શું કરવું જોઈએ? ત્યારે મિત્રો રમેશનો જવાબ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। રમેશ બોલ્યો, સીધી વાત કરી દેવી જોઈએ। સોનાલીએ પૂછ્યું, અને જો ડર લાગતો હોય તો? રમેશ બોલ્યો, તો ઈશારો કરવો જોઈએ। અને ત્યાર પછી સોનાલી હસીને બોલી, અને જો સામેવાળો ઈશારો ન સમજે તો? રમેશ બોલ્યો હતો, તો એનું નામ લઈને એને કહી દેવું જોઈએ।
થોડીક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હતી. પછી સોનાલીએ ધીમેથી કહ્યું, રમેશ, મને તું ગમે છે. રમેશ થોડાક સેકન્ડ સુધી કંઈ બોલ્યો ન હતો. પછી હસીને બોલ્યો હતો, સારું થયું તે કહી દીધું. સોનાલીએ પૂછ્યું હતું, કેમ? રમેશ બોલ્યો, કારણ કે હું છેલ્લા 6 મહિનાથી આ જ વાત કહેવાની હિંમત ભેગી કરી રહ્યો હતો, પરંતુ ભેગી થતી ન હતી. સોનાલી હસવા લાગી. બંને એકબીજાને જોઈ રહ્યા હતા અને એ સમયે ખેતરની બાજુમાં બેઠેલા રમેશના મિત્ર દૂરથી બૂમ પાડી હતી, અરે રમેશ, આખરે મેચ જીતી ગયો કે નહીં? ત્યારે રમેશ હસીને બોલ્યો હતો, હા ભાઈ, આ મેચ તો હું જીતી ગયો. ગામમાં થોડાક દિવસોમાં જ આ વાત ફેલાઈ ગઈ હતી અને ત્યાર પછી બંને લોકોના પરિવારવાળા પણ ખુશ થઈ ગયા હતા. અને હવે જ્યારે પણ ગામમાં કોઈ શેરડી, કેરી કે ક્રિકેટ કે પછી ઝૂલાની વાત કરે ત્યારે લોકો મજાકમાં કહેતા હતા કે અરે આ તો સોનાલી અને રમેશની યાદ અપાવે છે. અને મિત્રો, લગભગ ઘણા બધા વર્ષો પછી પણ તેમની પ્રેમકથા ગામમાં હાસ્ય અને મીઠી યાદો સાથે કહેવાતી રહી હતી, કારણ કે તેમની વાર્તામાં માત્ર પ્રેમ ન હતો પણ મિત્રતા, મસ્તી અને વિશ્વાસ. એવી નિર્દોષ મજાકો હતી જે સાંભળનારા ચહેરા પણ સ્મિત લાવી દે. અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ લોકો કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, વાર્તાને કાલ્પનિક રીતે જ સાંભળજો અને કાલ્પનિક રીતે વિડીયો જોજો. કોઈ પણ લોકો એ દિલ ઉપર ના લેતા. આવતીકાલે ફરી મળીશું એક ખાસ વાર્તા સાથે.